નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જેતપુરમાં દેવાવાળાની ડેલીએ બનેલી ઘટના છે કે અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારામ કરતી ઇન્દ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એ 25 જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવાવાળાની ડેલી બહાર પહોંચી ધૂળમાં રમ ઝુમાટ કરે છે. પડછંદ કાઠી અસવારોના પંજામાં લગામો કસકસે છે. પ્રભાતને પહેલે પહોરે 25 બરછીદાર કાઠીઓ પૂળા પૂળા જીવડે મૂછો પર હાથ નાખતા ઘોડીઓને રાંગમાં રમાડે છે. ગોપીઓમાં કાન ખેલતો હોય તેવા દેવાવાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઈ આવતી હોય તેમ પોતાના ધણીને હાવળ દેવા લાગ્યો કે હાલો હાલો હાલો, આપો દેવો વાળા આવ્યા. દાઢીના થોબિયા ખભા પર ઢળકતા આવે છે. હાથમાં ભાલો ને ભેટમાં તરવાર છે. લોહીનો છાંટો એક કાઢ્યા વિના આરપાર વીંધી નાખે એવા એના નેત્રો છે. જે દેવળ વાળા કહીને જેમ દેવો વાળો એ પેંગડામાં એક પગ પરોવા જાય છે તેમ સામેથી ચાલ્યા આવતા ચારણે ઊંચો હાથ કરીને લલકાર લીધો કે ખમા ખમા તુને જાપ. કમર બાંધ ભલા ભમર ઉઠ્યો બાળા ક્રમ, ધરા ચારે દશ જાણ ઘસ્યા. દેવકરણ માને રે માને હલવણ દડા, કણીસર હેમરે જીયણ કસ્યા. પિયુને કાજે ભેટ બાંધી અમરે ભાલા ઉપાડી, ઓ કરણશાહ શુર દેવા વાળા, બોલ રે બોલ એ સૈન્ય ચલાવનારા. આજ તે ક્યાં શત્રુને માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કસકસ્યા છે? જરદ સાયપા નરા પાંખરા જાગમે, તુહારા આજે પ્રજજ બાજ કાથળ તણા. સજસ ઉકરસ વધે વ્યોમ છબિયા, હમસકી ઉપર ધમસ હબિયા. આજ તે તારા જોદ્ધાઓને બખતરો પહેરાવ્યા છે અને અશ્વને પાખર સજાવ્યા છે. તારો સુયશ અને ઉત્કર્ષ ઉછળી ઉછળીને આભમાં અડકે છે. કાઠીઓની 3 પડજોની માજારૂપ હે કાથળવાળાના પુત્ર, આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે? સાથિયા ભાતિયા થકી દળ સાજ્યા, વાગ્યા ઘોર પંચ શબ્દ વાજા. આજ તું હારા કિયા કણી દશ ઉપરા, તોર કટકા હુઆ બિયા નાજા. આજ તારા સંગાથીઓનું આ સૈન્ય સજ્યું છે. 5 સુરે ઘોર વાજિંદ્રો વાગી રહ્યા છે. આજ કઈ દિશા ઉપર હે ભીમોરાના ધણી પછીના બીજા નાજાવાળા તારું કટક પડવાનું છે? સાયલા મોરબી લીમડી તણે સર, સિયોરો જગાસડ વેર સુતો, કે કોટ સરદારરો ધારણ રણ કાઢવા રણ વકતા સરે ફરજ રૂઠો. તું તે સાયલા મોરબી લીમડી કે સિંહોર સાથેના તારા સુતેલા વેરને જગાડી રહ્યો છે? અથવા તો શું સરદારના કોટનો નાશ કરવા કે ભાવનગર વાળા ભોપાળ વખતસિંહજી પર રૂક્યો ફરી રહ્યો છે? એ સનાળીના ચારણ કસ્યા નીલાએ પ્રભાતને પોર આપા દેવાને રાતીસોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીના પ્રાણ લેવા દેવો વાળો જાય છે. મનમાં થયું કે હે દેવી પુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઈક વીર નરની હત્યા થશે? તો મારા લોહીના શુકન લેખાય. દેવાને એકવાર હેઠો ઉતારું પણ ક્યાં કારો તો અપશુકન લેખાય છે. એટલે ચારણે બિરદાવાળીનું આ સફાકરું ગીત બાંધ્યું. એ ચારણી વાણી સાંભળતા સાંભળતા આપો દેવો વાળો પેંગડા પર એક પગભર થંભી ગયા. ગીત પૂરું થયે દેવાવાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલા ભર્યા. ચારણને હાથ લંબાવી અને રામ રામ દીધા. કસિયો ભાઈ પૂછે છે, બાપ આવડી બધી તૈયારી આજે કોને માથે કરી? કસિયા ભાઈ, વરજાંગડો આજ ઢોળવામાં રાત છે, ઘરમાં ભરાણો છે, વરજાંગને ઝાટકો દેવા જાઉં છું. વાહ 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 કાઠી, એમ ભલકારો દઈને કસિયા નીલાએ દુહો કહ્યો કે ગાજે વહેમ રમ ઘોર, ભય વડાને લાગો ભડક, જેતાણે સિંહ જોર, દેવો જરડકીઓ દિયે. હાલો આપા, હું યારે આવું છું. બહુ સારું, પણ હવે તો કહુંબો લઈને પછી ચડીએ. ઉભાભાઈ કંજલી કહુંબો લઈ અને કસિયાભાઈને લેવરાવીને 25 ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવું સૂજતું નથી. ધીરે ધીરે ઘોડા વાટ કાપતા જાય છે. થોડીક વાર તો જપી જાઓ, થાક નથી લાગતો? સુતેલા પુરુષના લાંબા કેશની ગૂંચો ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી. તારી છાતીએ માથું મૂકતા તો તરવારના ઘા સોત ગળી જાય છે. પછી વળી થાક કેવા? અને આજ તો જંપવું કેમ ગમે? પલક વારે આંખ મળતી નથી. આટલે દિવસે આવીને ઊંઘવા બેસાય ગાંડી? સ્ત્રીના ખોળામાં સૂતો સૂતો બહારવટીઓ બોલ્યો. માડી રે. સ્વામીના હૈયા ઉપર હાથ મૂકીને સ્ત્રી ચોંકે છે કે આવડા બધા ધબકારા? એવું ક્યું ઘોર પાતક કરી નાખ્યું છે? કાઠી કાઠિયાણી, શું કરું?
આપણે માથે સમો એવો છે. આજ હું મારા સગા બાપના ઘરમાંય ચોર બનીને દાખલ થાઉં છું. દેવો વાળો તો એ સાવજ છે, એને દુશ્મની ધ્રાણ આવે છે. આમ ફડકમાં ને ફડકમાં ક્યાં સુધી જીવી શકાશે? પરણીને આવી છું તે દીથી જ પથારીમાં એકલી ફફડું છું. રાતે ભૈરવને બોલતી સાંભળું હું કે તરત સૂરજને બબ્બે શ્રીફળની માનતા માનું છું. વામાં કમાડ ખકડે ત્યાં તો જાણે તું આવ્યો સમજીને ડેલી ઉઘાડવા દોડું છું. સોલા આવે છે તેમાંય આપણી તાજણના ડાબા સાંભળી સાંભળી ઝબકું છું. એટલું બોલતા તો કાઠિયાણીની કાળી ભમર બે મોટી આંખોમાં પાણી બંધાઈ ગયા. ગાલે લીલા ત્રાજવા હતા તેની ઉપર આહુડા પીડ્યા અને એ ઉપર દીવાનું પ્રતિબિંબ બંધાયું. ગાલ વચ્ચે જાણે હીરા કણીવો. કાઠિયાણી હાથમાં હાથ લઈને પુરુષે હેત છાંટ્યું. એમ કોચવાઈ જવાય? પાડાની કાંધ જેવો ઢોળવાનો ગરાસ ધૂળ મેળવો મને શું ગમતો હશે? તારા ખોળાના વિહામાં મેલીને હું મારી કાયાને કોતરોમાં, ઝાડીઓમાં, વેરાનમાં રગદોળતો ભાટકું છું. એની વેદના હું કેને જઈને બતાવું? પણ શું કરું? ભગવાને બે ભુજાઓ દીધી છે, છતાં જો અન્યાયથી દેવો વાળો ઢોળવું આંચકી લે ને હું એને સાંકી લઉં તો મારા પૂર્વજોની 7 પેઢીઓને ખોટ બેસે. તેમ છતાંય તું થાકી હો તો મારે બારવટું નથી કરવું. જે કટકો જમીન દેવો વાળો આપશે તેટલી લઈને હું આવતો રહીશ. ના ના મારા સાવજ, ભ્રકુટી ચડાવીને કાઠિયાણીએ પતિને ખાતરી આપી. ના, તું તારે જીવ ત્યાં લગી જૂજજે. મારાથી ઘડીક અબળા બની જવાનું, પણ તું ડગીશમાં. તું બારવટીયો બન્યો ત્યારથી તો મને 7 ગણો વધુ વાલો લાગસ. હું તો મારી માટી વટને પૂજનારી. તું ચૂડિયું પહેરીશ તેદી તો હું મારા ચૂડલાના કટકા કરી નાખીશ. ફાયા તૂટ્યા મલીરના પાલવ વડે કાઠિયાણીએ પોતાની પાપણો અને ગાલ લૂછી નાખ્યા. સૌભાગ્યની 2 જૂની ચૂડલી સિવાયના શણગાર વિહોણા એના શામળા દેહને રૂવાડે જાણે કોઈ રાજલોકનું રાણીપદ પ્રકાશી ઉઠ્યું. નવલખા રત્નહાર કરતા પણ એ વધુ સોહામણા પોતાના વીર બાહુને કાઠિયાણીના કંઠે વીંટાળી વરજાંગ બોલ્યો, કાઠિયાણી, તને તો આવા જ વેણ શોભે અને આવી તપસ્યા કરતા કરતા મહિને 6 મહિને મેળાપના 4 પોર મળે. એની મીઠાશ તે ક્યાં થાવી છે? 7 વરહનો સ્વાદ જાણે સામટો મળે છે. શિલાઓની સાથે કાયાને પછાડી પછાડીને એક તારા સુવાળા ખોળામાં પોઢવું, એના જેવું સુખ બીજું એ કોણ માણી જાણશે? યો, તમારા માથામાં તેલ ભરું. 18 ઓહડિયા ઉકાળીને પોતાના હાથે કઢેલું ધૂપેલ તેલ કાઠિયાણી પોતાના કંથની જટામાં ઘૂસવા લાગી. તે દિવસ લાગ્યો તેવો રૂપાળો તો ઘણી ધણી કોઈ દિવસ નહોતો લાગ્યો. ચંપાના છોડને જાણે નાગરવેલ વીંટળાઈ વળી. સવાર પડી ગયું પણ દીવો ઠારવાનું ભાન રહ્યું નથી. માથામાં ઠંડક થઈ એટલે ઘડી ઘડી કાઠીની આંખ મળી ગઈ છે. ત્યાં તો કમાડ ભભડ્યું, વરજાંગડા, વરજાંગડા, ભાગજે, દેવો વાળો આવે છે એવો સંદેશો બોલ્યો. વરજાંગ કાઠિયાણીને રામ રામ કરીને ભાગ્યો. ફળીમાં ઘોડી પલાણેલી તૈયાર હતી. ચડીને ચોર હાલી નીકળ્યો. ઘડી પહેલા ક્યાં હતો? તંબોલ વરણા હોઠવાળી કાઠિયાણીના હૈયા ઉપર અને પલકમાં ક્યાં જઈ પડ્યો? 10 વરથી વિજોગ વેઠતો ભાગતો વરજાંગ આયુ હાથ રાખી શક્યો નહીં. ચાતકની જોડલી સરખા 2 માનવીની વચ્ચે દેવાવાળાની અદાવત રૂપ રાત અંધારી ગઈ છે. વચમાં કાળની નદી વહી જાય છે. કાઠિયાની ઢોળવે રહે અને વરજાંગેને રહેવું ભેહાણ રાણપુરમાં જીવતર અકારું બન્યું. થોડીક વાર થંભી ગયો. પાછા વળીને દેવાવાળાના પગમાં પડી જવાનું મન થઈ ગયું. તાજો છોડેલો છુવાળો ખોળો સાંભળી આવ્યો અને વરજાંગ જાણે એ પડ્યો કે પડશે માટી વટ પીગળવા માંડી. વગડામાં એણે તાજણને થંભાવી દીધી. ત્યાં તો એણે શું જોયું? કાઠિયાણીનું ઠપકા ભર્યું મોં. એ મોંમાંથી જાણે વાચા ફૂટી કે વરજાંગ, મારો વરજાંગ તો મરી ગયો. તને હું નથી ઓળખતી. ફાઈટ મનસુબા. લોહી માંસના લોચામાં જીવ લોભાણો. એટલું બોલીને વરજાંગડે ઘોડી દોડાવી મૂકી. મહાયુદ્ધમાં રમી રહ્યો હોય એવો રેબ જે પરસ્યો એને આખે અંગે ટપકવા માંડ્યો અને તાજણના ડાબામાંથી શાબાશીના સૂર સાંભળ્યા. ધડ ધડ ખડકીના કમાડ પર કાઠીઓના ભાલા પડ્યા અને દેવાવાળાએ ત્રાડ દીધી. બારો નીકળ, મલકના ચોલટા બારો નીકળ.
બાયડીની સોયડમાં બહુ સૂતો. આપા દેવાવાળા કાઠિયાણીએ ખડકી ઉઘાડીને લાંબા ઘૂમટમાંથી ઉતર દીધો. કાઠી ઘરે નથી અને કીડીને માથે કટક લઈને તું ચડી આવ્યો. એમાં તારું વડ પણ ન વધે. બાકી તો અણછાજતા વેણ આપા દેવાના મોઢામાં હોય નહીં. દેવતાય નર દેવો વાળો આજ ઉઠીને પોતાની દીકરીને કાં ભોઠપ દઈ રહ્યો છે? દીકરી, વરજાંગ અહીં રાત હતો? હેતાળ અવાજે દરબારે પૂછ્યું. એ અવાજમાં પસ્તાવો હતો. કોણે ચેતાવ્યો? મેં, કસિયાભાઈ ચારણે પાછળથી જવાબ દીધો. કસિયાભાઈ, તમે ખૂટામણ? આપા દેવાવાળા કસ્યો ભાળે. ને તું વીરાવાળાનો પોતરો ઉઠીને વરજાંગ જેવા ખાનદાન કાઢીને દગાથી માર. એ વાત બ્રહ્માંડે બને કદી? આપા દેવા, જરા વિચાર કર. વરજાંગડો એકલે હાથે તારા અનોધા જોર સામે જૂझે છે. હકને કારણે માથું હાથમાં લઈને ફરે છે. એના ખડિયામાં ખાપણને મોંમાં તુલસીના પાંદડા તે લેવરાવ્યા, તોય કાળ ઉતરતો નથી. આપા દેવો વાળો ધગી ગયા, પણ કસિયાભાઈને જઈને અબોલ બની ગયા. કાળમાં ને કાળમાં એને ઘોડા ઉપાડ્યા. ભૂખ્યા અને તરસ્યા અંજલિ કહું બોલી દ્યા વગર એ ઠેઠ જાતા ઘોડા ગોહિલવાડમાં એ લાખણકાને માથે કાઢ્યા. બાયું લાખણકું બધું કટકે કાંથડકા, એટલે તેના ભવાણે ભડકા દીઠા વખતે દેવડા. કાથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધૂણી વખતસંગજીએ પોતાની અટારીમાં બેઠા બેઠા દેખ્યા. પણ શી જાતની આગ લગાડી? પૂછ્યું. આપા દેવા, આગ લગાડીશ? સૂરજ રાક્ષાંકશે? કસિયાભાઈ, હું દેવો વાળો, સળગાવું નહીં. એલા 4 વાહડા ખોડો, ચારેયના છેડા સળગાવો. પણ આપા દેવા, આના ભડકા આતોભાઈ કેમ બાળશે? આતોભાઈ કેમ બાળશે? આતાભાઈને કહેવરાવો કે લાખણકો બાળવું હોય તો આટલી જ વાર લાગે હો, પણ તે ચિતળને માથે જે આદુ વાવ્યા છે તેનું વેર હું આ માર્ગે ન વાળું. શાબાશ મારો દેવડો, તારી ખાનદાનીની ઝાડ એ આતાભાઈના ગુમાનને ભસ્મ કરી નાખશે. અને આતાભાઈના કાકા કાયાજીને આપણી હારે લઈ લ્યો. ભાવનગરના ધણીને કહેવરાવો કે વેલા વેલા છોડાવા આવે. અને વરજાંગની દાજ ભાવનગર પર ઉતારીને દેવો વાળો જેતપુર આવ્યા. કાયાભાઈને હાથની હથેળીમાં રાખ્યા. દેવો વાળો કહે છે કે કાયાભાઈ આતાભાઈના કાકા એટલે અમારે કાકા, એના અપમાન ન હોય. 8 દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લાખણકે પહોંચાડ્યા. વરજાંગડો વેરી તણો, સુબાને માથે સાલ, બરસી કાઢે બાલ, ધાધલ વાળે ઢોળવે. 6 મહિનાની વહમી રાતો રાણપુરમાં વિતાવી અને વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે. બરાબર ભળકડે પછી તેથી કોઈ વટે માર્ગું બોલતું ગયું કે વરજાંગ, ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે. આજ લુંગીએથી રાણીંગ વાળો રાણપુર માથે ત્રાટક્યો છે. આ તારા અન્નદાતા રાણપુરના ખાં સાહેબ રજળી પડશે ને, તું પાછળથી માથું પટકીશ. હે રાણપુર માથે રાફ્ટિંગ વાળો, ફાળ દેતો વરજાંગ બેઠો થયો. તરવાર અને બરછી લઈને તાજણને માથે કૂદ્યો. કાઠિયાણી, ન આવું તો વાટ જોઈશમાં. મારો ખાં સાહેબ આજ મૂંઝાતો હશે. હવે તો હું એની આડો ઊભીને મરીશ. કાઠિયાણીએ વળામણા દીધા. વરજાંગે તાજણને જાપ નાખીને જાણે કે દોડાવી. નાડાવા સૂરજ ચડે ત્યાં બેહાણ રાણપુરને સીમાડે આંબો. સાંભળે છે કે દેકારો બોલી રહ્યો છે. એક પડખે રાણપુરના ઢોર ભાંભરડા દેતા ઊભા છે. રાણપુરનો ધણી ખાં સાહેબ એકલે પંડે પછડી પાથરીને માર્ગ રોકી અને તરવાર વીંજે છે. એની ચોપાસ લુંધિયાના કાઠીઓનું મંડળ બંધાઈ ગયું છે ને ખબરદાર કોઈ ખાં સાહેબને મારશો નહીં એવી લુંધિયાના રાષ્ટ્રીંગ વાળાની આજ્ઞાને વશ બની અને કાઠીઓ ખોટે ખોટી બરછીઓ ઉગામતા જાય છે. ખાં સાહેબ ચકરાવે ચડી ગયો છે. ખાં કાઠીઓને ખસવા દેતો નથી, પણ ખાને વીંધાવાની એ વાર નથી. ત્યાં તો આગેથી હાકલો થયો, રાલિંગ વાળા રંગ છે. એક શત્રુને 50 જણે ઘેર્યો એવા પડકાર કરતો એ દોડ્યો. કાઠીઓનું મંડળ વીખી નાખ્યું. રાષ્ટ્રીંગ વાળાની ઘોડીની અવળી જગ્યા ઉપર બરછી ઠઠાડી. પોતાના અન્નદાતા ખાં સાહેબને પોતાની જ ઘોડી પર એ બેસાડીને વરજાંગ વહેતો થયો. કોની મગદૂર છે કે વરજાંગની ઘોડીને આંબે અને રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો. ખાનું રૂવાડું ખાંડું થયું નહોતું. પારકરની ચડાઈમાં સાકર ચોખા ભાતલા
દાડા વચ દળવા મન હાલે મળવા દાદલ વાળે ઢોળવે. લુધિયાનો દરબાર લાલટીંગ વાળો સિંઘમાં થરપાકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાના સગા ભાઈ આ ઓઘડને પારકરના ઠાકોરે જીવથી બારી નાખ્યો છે. ભાઈના વેરનો હિસાબ ચૂકવવા આજ રાલ્ટિંગ વાળો કાઠીનું કટક ભેળું કરે છે. આપા રાષ્ટ્રીંગ સાથીઓએ કહ્યું, તારા આટલા કાઠીઓને સિંધના જોધાઓ બુકડો કરી જશે. જાણશ કે ત્યારે શું કરું? એ કે હજારા કહેવાય એવા એક માટીને તો ભેળો જ લે. કોણ? વરજાંગ. એના હાથ તેદી રાણપુરની સીમાડે પારેખ્યા છે. રાણીંગવાળાએ વરજાંગને કહેણે મોકલ્યું કે ઘોડે ચડીને વરજાંગ લુધિયા આવ્યો. લુધિયાને ચોરે એણે ઉતારો કર્યો. પોતાના ખડિયામાં જે ખાનપાન લાવ્યો હતો તેના ઉપર ગુજારો કર્યો. અને જમવા ટાણે કે કહુંબા ટાણે એને એ કોઈ બોલાવતું નથી. ત્યારે મિત્રો આગળનો ભાગ ક્રમશઃ છે. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં ભાગ 2 ની અંદર મળશું. આગળના વિડીયોમાં જય માતાજી.